અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી અનંત અનંત નાય નિક્ષેપે વ્યાખ્યાની સકલ જગત હિત કારિણી હારિણી મોહ તારિણી ભવાબ્ધિ ચારિણી પ્રમાણી છે. ઉપમા આપ્યાની જેને તમારા ખવી તે વ્યર્થ આપવાથી નિજ માપાઈ મેં માની છે. અહો રાજ ચંદ્ર બાળ ખ્યાલ નથી પામા જીનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે. ગુરુરાજ તણી જાણી તેણે જાણી છે. જય સદગુરુ. તત્વ વિચારણામાં અનુભૂતિના ઉદ્ગારો પુસ્તક પાના નંબર 22. વિચાર નોંધ 2. તારીખ 27/4/1957ની ડાયરી. આ કાળને વિશે પ્રાયઃ પોતાના સ્વરૂપનું સંપૂર્ણપણે અજ્ઞાન વર્તે છે જેઓને, અને તેના પરિણામે તીવ્રપણે પ્રવર્તે છે રાગ દ્વેષાદિ વિકારો જેમને, તેવા જીવોનું આત્યંતિક બાહુલ્ય જોવામાં આવે છે. આટલો આપણે કાલે વિચાર કર્યો હતો. હવે આગળ ખેદનો વિષય છે કે બહુ જ મોટા પ્રમાણમાં જીવોને ધર્મ વિશે શ્રદ્ધા જ્ઞાન ઉપજતા જ નથી. આ કાળના જીવોને મોટા પ્રમાણમાં એટલે કેટલા? 99.99 એમને ધર્મ વિશે શ્રદ્ધા જ્ઞાન ઉપજતા જ નથી. આમ ટ્રેડિશનલ ધર્મ હોય એના પ્રત્યે શ્રદ્ધા હોય, પણ જનરલી સાચા ધર્મ પ્રત્યે તો હોય નહીં. હવે પાશ્ચાત્ય દેશોમાં એક વર્ગ એવો ધીમે ધીમે વધે છે કે જે કોઈ ધર્મ નથી માનતા, ને એમની સંખ્યા એટલી બધી વધી રહી છે. એટલે પેલો લખવામાં આવે ને કે ભાઈ તમે ક્રિશ્ચન છો, મુસ્લિમ છો કે હિન્દુ છો, કે તો આજે ક્રિશ્ચન જે છે એમાં હવે એક ઓપ્શન આપ્યું કે હમકો ભાઈ ક્રિશ્ચન બી નહીં રહેના હે. એમને એ ધર્મ પ્રત્યે શ્રદ્ધા ખતમ થઈ ગઈ. એને બીજું ઓપ્શન છે, ભાઈ કોઈ ધર્મને માનવાવાળા નથી. એની સંખ્યા નિરંતર વધી રહી છે, ખૂબ જ. જેમ એકવાર રાજસ્થાનમાં ચૂંટણીમાં એક પ્રયોગ કર્યો કે એમાં એક ઓપ્શન એવો આપ્યું कि भाई हमको किसी को भी वोट नहीं देना है, न हमको बीजेपी को देना है, न कांग्रेस को देना है, किसी को भी नहीं देना है. तो एक ऑप्शन वो था उसमें कि आप इस पर ठप्पा लगाओ. तो એની સંખ્યા લાખોમાં હતી.
कि वह हमको कोई पसंद नहीं है. એમ મોટા ભાગના જીવોને કોઈ ધર્મ પસંદ નથી. એ ચારવાક છે. યાવત જીવેત ઘૃતમ જીવેત, અરે યાવત જીવેત सुखम जीवेत, ऋणम कृत्वा घृतम पिबेत. जब तक जियो सुख से जियो और ऋण लेकर के भी घी पियो. क्यों? क्योंकि चुकाना तो है ही नहीं. कोई दूसरा जन्म हो वगैरह तो चुकाए ना, ये तो शरीर के साथ सब नष्ट हो जाने वाला है. तो ऐसे चारवाक ज्यादा हो गए हैं अभी. सब धर्मों में चारवाक हैं. ऐसा नहीं है कि किसी जैनों में चारवाक नहीं है, ऐसा नहीं है. जो जैन को मानते हैं वो भी केवल जैन की बाह्य रूढ़ी को मानते हैं. अंदर से वितराग देव के धर्म पर श्रद्धा नहीं है. जो श्रद्धा हो तो वो व्यक्ति कैसे झूठ बोले, कैसे बेईमानी करे, कैसे हिंसा करे, कैसे कुशील का सेवन करे, कैसे परिग्रह को इकट्ठा करे, कैसे क्रोध करे, कैसे मान करे, कैसे माया करे, कैसे लोभ करे, ये नहीं कर सकता है. अगर श्रद्धा हो तो. श्रद्धा नहीं है इसलिए सब करते हैं और नाम तो लेते हैं, हम जैन हैं, लड़ाई करने के लिए उतर जाएंगे, परंतु पालना पड़ता है. दर्शन से कोई बड़ा नहीं हो जाता है, आचरण से बड़ा होता है. तो पालना पड़ता है उसको. वળી કોઈક જીવને ક્વચિત કદાચિત ધર્મ પ્રત્યે રુચિ જાગે તો સત્પુરુષોનો સમાગમ તેને મળવો મુશ્કેલ છે. આ મોટી સમસ્યા. કોઈક જીવને, ઘણા જીવોને ધર્મ પ્રત્યે રુચિ જાગે, વૈરાગ્ય આવે, સંસારનું સ્વરૂપ ખ્યાલમાં આવે તો હવે અમારે ધર્મ કરવો છે, પણ સાચો ધર્મ બતાવવાવાળા કોઈ મળતા નથી. બધાના પોતપોતાના ધર્મ છે, એમના સંખ્યા વધારવાની છે. એટલે બધા એમ કહે છે કે અમારા ધર્મમાં આવશો તો તમને મોક્ષ છે, બીજી જગ્યા જશો તો તમને કાંઈ મળશે. બધા એમ જ કહે પોતાને. સાચો ધર્મ, धर्म न हमारा है न तुम्हारा है, न यहाँ है न वहाँ है. धर्म तो धर्म में है. जो स्वभाव की सिद्धि करे वही धर्म है, और कोई धर्म नहीं. वो किसी मत में नहीं, पंथ में नहीं, संप्रदाय में नहीं, किसी में भी नहीं. एम निर्भीकताथी कहेवावाळा पण घणा ओछा छे, केम के एमने एम छे कि पछी अमारा शिष्यो ओछा थई जशे. जिसको शिष्य बनाने की इच्छा होती है वो कभी धर्म कर सकता नहीं. कदाच आ मळी जाए तो पण धर्मનું સાચું સ્વરૂપ તે વિશે તેને રુચિ થતી નથી, પરંતુ બાહ્ય ક્રિયા વગેરેમાં તે સંતોષ માની લે છે. હવે ક્યારેક સત્પુરુષનો ભેટો પણ થઈ ગયો, સારું, પણ સત્પુરુષના અંતરંગમાં જે ધર્મ છે એ ધર્મ વિશે રુચિ નથી થતી. ફોલો કરે છે, આ અમારા ગુરુજી છે, અમારા આમ છે, એમ કે, અને બહારની ધર્મક્રિયાનું પણ અંદરનું વાસ્તવિક ધર્મ, જે આંતરિક અધ્યાત્મ અવસ્થા છે, એ ટચ ન થાય. એ ટચ ન થાય, અંતઃકરણ ટચ ન થાય મહાપુરુષનું, તો એને સાચો ધર્મ ખબર પડે. એટલે કોઈ પણ મહાપુરુષ, સત્પુરુષ પાસે ઘણા બધા લોકો હોય, હજારોની સંખ્યામાં હોય, પણ એમાં એકચ્યુઅલી સાચા કેટલા હોય? 2-5. એટલા જ એના ફોલોવર્સ હોય છે, વધારે હોતા નથી. આ પંચમ કાળનો પ્રતાપ છે.
બાકી તો કોઈ ને કોઈ કારણોથી જોડાયેલા છીએ. જોડાવાના ઘણા કારણ છે. નિષ્કામ ભાવથી, નિસ્પૃહ ભાવથી, માત્ર ધર્મ બુદ્ધિથી કોઈ મહાત્મા પુરુષોને પાસે રહે તો એનો વાસ્તવિક હૃદય સમજમાં આવે છે. પોતાના આગ્રહ છૂટે, અત્યંત દ્રઢ વિશ્વાસ થાય તો કામ થાય છે. પણ જ્યાં સુધી આત્મ સ્વરૂપનો વિશ્વાસ થતો નથી ત્યાં સુધી બહારમાં પણ વિશ્વાસ થતો નથી. જે આત્માને ઓળખે છે તે જ્ઞાનીને ઓળખે છે, અને જે જ્ઞાનીને ઓળખે છે તે આત્માને ઓળખે છે. જેમ જેમ આત્મ સ્વરૂપ નિર્મળ થતું જાય છે તેમ તેમ બધું સ્પષ્ટ થતું જાય છે. નહીં તો રાગ દ્વેષ જ ઊભા હોય છે, પૂર્વાગ્રહો જ ઊભા હોય છે. પૂર્વાગ્રહવાળી દ્રષ્ટિ ક્યારે પણ ન તો પોતાનું બરાબર અંતર્નિરીક્ષણ કરી શકે, ન બહારનું કરી શકે છે. પરંતુ બાહ્ય ક્રિયાઓમાં જ તે સંતોષ માની લે છે. આમ હોવાનું કારણ એ સંભવે છે કે તે પરીક્ષા પ્રધાન દ્રષ્ટિવાળો નથી. એનું કારણ એમ છે કે તે પરીક્ષા પ્રધાન દ્રષ્ટિવાળો નથી. રૂઢિગત માને છે. અમારા દાદાએ માનતા હતા, પિતાશ્રી માનતા હતા. બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં, તે માને ગુરુ સત્ય, અથવા નિજ કુળ ધર્મના, તે ગુરુમાં જ મમત્વ. અને હવે તો એવું થઈ ગયું છે, બાહ્ય ત્યાગીને ચાલે. બાહ્ય ત્યાગની શું જરૂર છે? જેમ કરો એમ કરો, પણ બસ તમે અમારા ગુરુ છો. કોઈ જુએ જ નહીં એના અંદર. ઘણા બધા લોકો માને છે એટલે પેલા મોટા છે, બસ. અત્યારે એમ છે, તમે થોડાક 5-25 લોકોને ભેગા કરીને ફોલોવર્સ બનાવી દો, પછી તમે સદગુરુદેવ થઈ જાઓ. પછી લોકો એના હિસાબથી કે આ ગુરુદેવ છે ભાઈ. એક જોડાય, બીજા જોડાય, ત્રીજા જોડાય, ચોથા જોડાય, હજારોની સંખ્યામાં. પણ પેલો પરીક્ષા નથી કરતો કે આમે જેને સદગુરુદેવ કહીએ છીએ એમાં કંઈ સદગુરુના લક્ષણ છે કે નહીં, એનો બાહ્ય વર્તન કેવો છે. તમે ચલો અંતરંગ વર્તન તો ન જોઈ શકો, એમાં કંઈ પણ બાહ્ય વર્તન તો ઠીકઠાક હોવું જોઈએ ને, જે કમસે કમ જ્ઞાની પુરુષની શોભે. એવું કમસે કમ બાહ્ય વર્તન તો હોવું જોઈએ. પણ એ તો ચાલે. જ્ઞાનીઓ તો જેમ વર્તે એમને તો નિર્જરા જ છે. એવો એક મોડર્ન જ્ઞાની થઈ ગયા છે. હવે એમને કંઈ બાધ નથી, કોઈ બાધા ના આવે. મરજી આવે એમ ફરો, મરજી આવે એમ ખાઓ, મરજી આવે એમ કપડાં પહેરો, જેમ કરો, કોઈ કર્મ અડે જ નહીં એમને. એવી આ વર્તમાનમાં પરિસ્થિતિ છે. ગુરુ લોભી, શિષ્ય લાલચી, दोनों खेले दाव, दोनों बूढ़े बापड़े, बैठ पत्थर की नाव. સમજતા જ નથી. ને કોઈ વિચાર કરવા જાય ને, અરે યાર આપણે યાર ગુરુજી છે, પણ આ મને બરાબર નથી લાગતું યાર. કમસે કમ ધર્માત્મા આવું ક્રિયા તો ન થાય. તો એના બીજા ફોલોવર, જો ચૂપ બે, તારે એવો કંઈ શંકા ન કરવી. જ્ઞાની પુરુષોને તો બધું કર્મના ઉદય હોય છે. અને જો તો એવી શંકા કરે છે તને કેટલો મોટો કર્મ બંધ થશે, અને એટલે પેલો વિચારવા જ ન દે એને જરાય, અને ચાલ્યા કરે બિચારા જીવો. ને અંદર અંદર મૂંઝાય. કેમ કે એમની દશા ઉપર ચડતી જ નથી.
દશા ઉપર સામેવાળા પુરુષ તમારા યથાર્થ હોય તો દશા ચડે ને તમારી ઉપર, પણ એમની દશા જ ન ચડતી, ખાલી ફોલો જ કર્યા કરે છે. દશા તો ત્યારે ચડે જ્યારે દશાવાન પુરુષનો આશ્રય હોય. તો અમારે તો ગુરુદેવ બધું કરી દેશે, અમે તો એમાં શરણમાં આવી ગયા છે, એટલે અમારે કાંઈ નહીં, અમારે તો ખાલી એમને જે કામ બતાવ્યું છે એ કરવાનું છે, બસ આગળ વધે જ નહીં. નો પરીક્ષા. તો એ કંઈક પરીક્ષા પ્રધાની નથી, એને ખબર જ નથી કે ગુરુ હોય કેવા, શિષ્ય કેવો હોય, ગુરુ કેવો હોય, એને કંઈ ખ્યાલ જ નથી. એને દેવશાસ્ત્ર ગુરુના સ્વરૂપનો બોધ જ નથી થયો. જ્યાં સુધી તમને દેવશાસ્ત્ર ગુરુના સ્વરૂપનો બોધ ન થાય ત્યાં સુધી તમે કેવી રીતે દેવશાસ્ત્ર ગુરુને ઓળખો અને કેવી રીતે પરિણમન કરો? પછી જે હોય એ બરાબર, તમે આમંતે કાંઈ આવડતું નથી, તમે સાચા, અમે તમારી શરણે આવી ગયા છીએ, એમ આજ્ઞાથી ચાલે. પરીક્ષા પ્રધાની થાઓ, દરેકમાં પ્રશ્ન ઉપાડો. वाय? क्यों? आप कहो ऐसा मैं क्यों करूं? मुझे रीजन बताओ. और आप ये क्रिया कर रहे हो, आपको पाप नहीं लगता है, और दूसरा करेगा उसको पाप लगेगा, ऐसा क्यों? जो जैसा करेगा वैसा लगेगा, इसमें क्या दिक्कत है? भगवान करे लीला અને बेचारा मनुष्य करे ये पाप, ऐसा होता है ना. कठिन है. फिर कहते कि शास्त्र के ऊपर आप कोई भी शंका मत करो. क्यों नहीं करेंगे भाई शंका? परीक्षा प्रधानी बनेंगे. ये क्यों? आप हमको विज्ञान समझाओ. लीला कहकर के आप अपना बचाव नहीं कर सकते. घणी बार भगवान की लीला है, तो मर्जी आवे एम करे, आपणाथी थोड़ो थाय. तो जैसे भगवान होंगे वैसे करेंगे. शिवजी ने तांडव नृत्य भांग पी के तांडव नृत्य किया. अब यहां सब शिवरात्रि पे भांग पीते हैं और तांडव नृत्य करते हैं. अभी शिवजी ने भांग पी और तांडव नृत्य किया, अब उनका फॉलो सब करेंगे, क्योंकि शिवजी ने भांग पी, उनको कुछ नहीं लगता है दोष, इसलिए हमको भी अब वो धर्म बन गया कि शिवरात्रि के दिन भांग पीना है वो कोई दोष नहीं है. तो क्यों दोष नहीं? और अगर शिवजी भी पीते हैं तो वो भी दोषी है. पर शिवजी तो क्योंकि भगवान है इसलिए लीला करके उनको तो मुक्ति मिल गई, और हम पिएंगे तो हम दोषी हो गए. ऐसा नहीं चलता भाई. यहां तो शिष्य भक्त जितना पवित्र है उससे अनंत गुना पवित्र भगवान में होनी चाहिए. शिष्य में तो थोड़ा सा भी दोष चलेगा, भगवान में किंचित भी दोष नहीं होना चाहिए. तभी तो हम उसको भगवान मानेंगे. अब हमारा आदर्श, हम निर्दोष कब बनेंगे? सामने हमको निर्दोष दिखेगा तब हम निर्दोष बनेंगे, नहीं तो कैसे निर्दोष बनेंगे? इसलिए गुरु सत्पुरुष की पहले पहचान होनी चाहिए. मुमुक्षु के नेत्र जब डेवलप होंगे तो धीमे धीमे व्यक्ति की पहचान होती है, नहीं तो नहीं होती. એટલે परीक्षा प्रधानी वालों, परीक्षा प्रधानी का मतलब ऐसा नहीं होना कि बार बार में दूसरों को चेक करना. यहाँ दूसरों को चेक नहीं किया जा रहा है. यहाँ तो जो बोध हुआ है वो अपने जीवन में परिणमित करके देखो तो सामने वाला का स्वरूप पता पड़ेगा. अपने परिणामों से सामने वाला का स्वरूप पता पड़ता है.
दूसरे की चेकाचेकी करने से समझ में नहीं आ रहा, फिर तो आप हमेशा शंकालु ही हो जाएंगे, हर एक के अंदर दोष ही देखेंगे। यहाँ दूसरों परीक्षा करने का मतलब ऐसा है ही नहीं कि किसी दूसरे में दोष देखना वगैरह, ये है ही नहीं। यहाँ तो ये है कि यहाँ तो आप अपनी पात्रता बढ़ाओ, अपने अनुभूतियाँ बढ़ाओ, सामने वाला अपने आप समझ में आ जाएगा कि वो सही है कि गलत। पहले ही हम सही गलत का निर्णय करने जाते हैं तो सही गलत कैसे पता पड़ेगा? हमारे पास वो दृष्टि ही नहीं है, हमारे पास वो शक्ति नहीं है। आप अपने जीवन को ऊंचा बनाओ, कौन ऊंचा और कौन नीचा है वो अपने आप समझ में आ जाए। परीक्षाનો મતલબ છે પ્રયોગ। ભાઈ તમે આખો વર્ષ ભણ્યા, હવે તમે प्रयोग करो कि तमने केटलो आवड़े छे, इसी का नाम तो परीक्षा है ना। तो आपने सांभळ्युं, हवे प्रयोग करो तो दशा बनेगी, दशा बनेगी तो सामने वाला समझ में आएगा कि ये ऐसा है, ये ऐसा कहना चाह रहे थे, ये काम करके वो ऐसा बताना चाह रहे थे। ये सब पता पड़ेगा जब हम उस दशा में हों। तो परीक्षा प्रधान दृष्टिवाळो था, એટલે કે હે અને ઉપાદેયનો નિર્ણય કરવામાં असमर्थ छे। हे उपादेय में कुछ नहीं। कोई विरल भाग्यशाली जीव आ उपरोक्त सर्व दोषोथी रहित थयो थको श्री वीतराग प्रणीत यथार्थ वस्तु स्वरूपने समजवामां समर्थ थाय छे અને તેમાં જ અત્યંત રુચિ અને નિષ્ઠાવાળો થાય ત્યારે આત્મવિચારની શ્રેણીએ ચડતો થકો નિર્વિકલ્પ આત્માનુભવને પામીને નિશ્ચય સમ્યક્ત્વને ભેદ વિજ્ઞાનને પામે છે તેવો આ ધન્ય ભાગ્યશાળી કૃતાર્થ જીવ જયવંત વર્તો, પરંતુ તે પણ સર્વ પ્રમાદને છોડીને સાવધાનીપૂર્વક પોતાના સ્વભાવનો સ્વરૂપનો દ્રઢ આશ્રય લઈ यथासंभव आत्मसंयमनी अधिकता ने अंगीकार करतो थको विशिष्ट समाधि सुख ने प्राप्त करो। तो कोई विरल भाग्यशाली जीव आ उपरोक्त सर्व दोषोथी रहित थयो थको। पहला दोष तो शू बतायो? तीव्र कषाई। बीजो दोष शू बतायो? सत्पुरुषनो योग नथी। तीजो दोष शू बचायो? सत्पुरुष तो योग है पण बराबर श्रद्धा नहीं। श्रद्धा नहीं नो शू कारण है? अंधभक्त है, परीक्षा प्रधानी नहीं। हवे आटला बधा दोष जे छे ई जाए तारे पछी कोई भाग्यशाली जीव होय एने वीतराग प्रणीत यथार्थ वस्तु स्वरूप ने समझवामां समर्थ थाय। जे भगवाने वस्तुનું સ્વરૂપ કીધું છે એમાં સમર્થ હોય છે, નિરાગ્રહી પણ, અને તેમાં જ અત્યંત રુચિ અને નિષ્ઠાવાળો થાય। અત્યંત રુચિ, આ રુચિ શબ્દ ઘણો મહત્વનો છે। જ્યાં સુધી આપણી रुचि न बदलाय ત્યાં સુધી ઉપલક ધર્મ થાય, અંદરનો ધર્મ થાય જ નહીં। કેમ કે સમ્યક દર્શનનું બીજું નામ જ આત્મરુચિ છે। रुचि न હોય તો ઉપયોગ વારંવાર જેમાં रुचि હોય એમાં જ જાય। હવે કહો છોકરાને કૃષિનો બેસવાનો, અહીંયા વાંચવાનું, હલવાનું નહીં, કોઈ બીજો વિચાર ન કરવાનો, પણ એમ ન કરી શકે। કેમ ન કરી શકે? એ બાળક છે, એની રુચિ ખેલવામાં છે, એની રુચિ અન્ય કોઈ પણ કરવામાં છે। હવે એની રુચિ તમે જબરદસ્તી એને બેસાડો વગેરે તો કેટલી વાર, પછી ટાઈમ જ ગણે 10:30 વાગ્યાનો ટાઈમ છે, 10:30 વાગે એટલે દોડી જ જાય, પછી એને જે કરવું એ કરે।
હા, ગુડ. એટલે આપણે દ્રષ્ટાંત સમજવું કે રુચિ, રુચિ આ તો બાળક છે, આપણે બધા બાળક જ છીએ. કેમ કે સ્વાભાવિક રુચિ આત્મરૂપ રુચિ થતી નથી. જો રુચિ થાય તો અન્ય વિકલ્પ આવે જ નહીં. એ તો આપણે કરતા ઘણા સારા છે. આ નાના નાના આટલી નાની ઉંમરમાં પૂજા કરે છે, આમાં બેસે છે. આપણી તુલના કરો કે આપણે જે ઉંમરમાં હતા ત્યારે કાંઈ ખબર જ નથી પડતો જરાય, શું ભગવાન કહેવાય ને શું કાંઈ ખબર નથી. પણ મુખ્ય વસ્તુ છે રુચિ. કોઈ વસ્તુ રૂચવું જોઈએ. હવે આ છોકરાને રૂચે, શું રૂચે? અહીંયા કોબામાં રહેવાનું, અહીંયાની ભક્તિ કરવાની. રુચિ છે એટલે કોઈને બોલાયા નથી, કોઈને આમંત્રણ પત્ર નથી, પણ રુચિ હોય છે. રુચિ અનુયાયી વીર્ય. કેવી રુચિ કરવી? એક નિષ્ઠ રુચિ, અત્યંત રુચિ કીધું છે કે જેનો કોઈ અંત નથી એવી રુચિ. અને જો એવી રુચિ થાય તો અન્ય વિકલ્પ આવે જ નહીં. આવે તો ટકી ન શકે જરાય. આપણે સામાન્ય રૂપથી બધા જોવાનું કે આખો દિવસ આપણને કોના વિચાર ચાલે? જેમાં આપણી રુચિ છે. સહજ વિચાર આવે છે એના. હવે જો રુચિ બદલાવે કે મને એક જ રુચિ છે કે મારે મારા આત્મ સ્વભાવમાં રહેવાનું છે, બસ, એના સિવાય મને કોઈ બીજી રુચિ નથી. જો આવી રુચિ જામી જાય તો હવે એનું જીવન જુઓ તમે, કેટલું શાંત, નિરાકુળ, નિરાગ્રહી અને જોતા જ બને. રુચિ. મને ક્રોધમાં રુચિ જ નથી એટલે શાંત જ રહે. મને અભિમાનમાં રુચિ જ નથી જરાય એટલે હંમેશા વિનમ્ર રહે. મને છલ કપટમાં કંઈ રુચિ નથી, કોઈ કરવાનું કહે તો થાય નહીં. પેલા બિચારા યુધિષ્ઠિરને જબરદસ્તી કરવાનું કે પેલા કૃષ્ણજી તારે જૂઠું બોલવાનું છે, આમ પણ ભાઈ મને ન થાય. કેમ કે એની કોઈ રુચિ નથી. તમારી રુચિ છે, લડાઈ જીતવી છે ને આ છે ને, મારે લડાઈ જીતવામાં કોઈ રુચિ નથી. મને સત્યમાં રુચિ છે. મને હિંસામાં રુચિ જ નથી. તમે આ કહો, આ કરો ને પેલું કરો, ન થાય રુચિ. પછી જબરદસ્તી કરાવો તો પછી પરાણે તો કરે. પેલા બોર્ડર મૂવીમાં એક સૈનિક એવો હતો કે એમના પિતાશ્રી સૈનિક હતા. એટલે એને પિતાશ્રી કહી ગયા કે ભાઈ તારે સૈનિક જ બનવાનું છે, મારા વચન તારે પાળવાનું છે. એટલે પિતાશ્રીનું વચન પાળવા માટે સૈનિક બન્યો, પણ એને હિંસા કરવાની રુચિ જ નહીં. એ કોઈને મારી જ ન શકે, એ બંદૂક ચલાવી જ ન શકે ગોળી. અને ત્યાં તો પછી પ્રેક્ટિસ કરવી પડે. ત્યાં તો બધું પેલા કે મેરે સે નહીં હોગાય. રુચિ નથી. લડાઈ ઝઘડા કરવાની, મારવાની, કાપવાની કોઈ રુચિ નથી. પછી ભાઈ તેરે કો યહાં રહેના હૈ તો એ સબ सीखा ना पड़े. પછી જબરદસ્તી पुतलू बनावे, पहले इसको शूट करो फिर ये करो, ऐसा करते 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 तुम्हारी रुचि हो जाएगी. એને થઈ ગઈ રુચિ, બદલાઈ ગઈ આખી. કોઈ કામ વધારે કોઈ પરાણે કરી. હવે આ છોકરાઓ છે એને વારંવાર પૂજા કરશે, રુચિ થઈ જાય. થતા વાર લાગે. પરિચયથી પ્રેમનું નામ જ રુચિ છે.
વારંવાર એ વસ્તુનો પરિચય કરીએ તો પ્રેમ થઈ જાય ઓટોમેટિક. એમ કોઈ વ્યક્તિને સ્વાભાવિક રુચિ ન હોય આત્માની, ધર્મની, બધાને રુચિ ડેવલપ કરવાની છે. જેમાં અત્યારે રુચિ થઈ ગઈ છે એ રુચિ ઓછી કરવાની અને આમાં રુચિ કરવાની. આપણને રુચિ છે ઘરમાં, પરિવારમાં, સંકલ્પ, સમાજમાં, બધામાં, તો એના જ વિકલ્પ ચાલશે. તમારે એ કરવા ન પડે, રુચિ કરી લો, બધું થઈ જશે ઓટોમેટિક. એટલે ધર્મની શરૂઆત આત્મરુચિ, રુચિ, શ્રદ્ધા, માન્યતા, આ બધા દર્શન, આ બધા એકાર્થવાચક શબ્દ છે. તો અહીંયા કહે છે કે અત્યંત રુચિ અને નિષ્ઠાવાળો થાય ત્યારે આત્મવિચારની શ્રેણીએ ચડતો થકો નિર્વિકલ્પ આત્મ અનુભવને પામીને નિશ્ચય સમ્યક્ત્વને ભેદ વિજ્ઞાનને પામે છે. એટલે આંખ બંધ કરે એટલે બીજે કંઈ રુચિ છે જ નહીં, એટલે કોઈ વિકલ્પ આવે જ નહીં. સીધો આત્મ સ્વરૂપની ભાવના, આત્મ સ્વરૂપનું અભિજ્ઞાન. ક્યાંય રુચિ હોય તો મન જાય ને, રુચિ જ નથી. આવો આપણું મન બનાવવું પડે છે. પ્રભુને રહેવાનું મન થાય એવું હૃદય બનાવો મારું. પ્રભુને રહેવાનું મન એવું મંદિર કહેવાનું મન થાય એવું હૃદય બનાવો મારું. મંદિર નું મન થાય એવું હૃદય બનાવું મારું. ભગવાનને રહેવાનું થાય. તમે રાખો ભાઈ, જગ્યા ઓછી પડી ગઈ છે અત્યારે, એટલે કોઈ જગ્યા તે હોય હું આરામથી રહી શકું એમ ભગવાન કે છે. આપણે કંઈ ભગવાનની પાછળ નથી પડવાનું. આપણે તો આપણા હૃદયને એટલું વિશુદ્ધ કરી દઈએ કે ભગવાન જ આપણે પાછળ પડી જાય. પાત્રતા, ખરી તો પાત્રતા. આપણે પાત્ર બનીએ, વસ્તુ તો આવીને રહેશે. पात्र बनना पड़ता है. प्लस सत्यभामा रुक्मणी ने के कि प्रद्युम्न जैसा बेटा मेरा क्यों नहीं, आपकी कोख से ही क्यों जन्म लिया उसने, मेरी कोख से उसने जन्म क्यों. कृष्ण जी शिकायत करे, अगर पहले मेरा बेटा होता तो ये प्रद्युम्न मेरा होता. तो कृष्ण जी कीधु कि इसमें तुम्हारी भी गलती नहीं, किसी की पात्रता है. तुम इसके योग्य नहीं हो, तुम इसकी मां होने के योग्य नहीं हो. वो तो रुक्मणी ही इसकी मां होने के योग्य है, इसलिए उसके गर्भ में आया. योग्य होना पड़ता है हर चीज के लिए. भगवान कोख में आए तो इसके योग्य होना पड़ता है, तब आते हैं. ऐसे थोड़ी आ जाते हैं भगवान. पात्र बनना पड़ता. पात्र बनो, ऑटोमेटिक होगा सर. पात्र थवो नहीं, वस्तु જોઈએ तो न बनने जैसा है. पात्र हो, वस्तु तो अपने आप मिलेगी. अधिकारी को ही वस्तु मिलती है. अधिकारी नहीं हो तो उसको उसके अधिकार की वस्तु नहीं मिली. अधिकारी को अधिकार की वस्तु मिलती. પેલા બધા
रुक्मणी ने रानियों ने બધા એમ કે यार आप हमारे साथ रहते हो, हम तुम्हारी पत्नी आए और तुम राधा राधा ही करते रहते हो, सबसे श्रेष्ठ तो राधा है, એની જ કથા કહાનીઓ કરે એટલે પેલાને ઈર્ષા તો થાય જ ને સ્વાભાવિક રૂપથી. तो उसको समझना कठिन है, प्रेम को समझना कठिन है. उसके हृदय को जिस दिन तुम समझ जाओगे उस दिन तुम उसकी भक्त बन जाओगे और तुम ये सोचोगे कि हम राधा बनेंगे. पहले राधा बनना पड़ता है, तब जाके प्रेम का पात्र होता है. कोई सामान्य बातें नहीं. ऐसे ही जिसको आत्मा की अत्यंत रुचि, स्वभाव की अत्यंत रुचि होती है कि स्वभाव में रहने के अतिरिक्त मुझे अब कुछ नहीं चाहिए, अपने को दृढ़ता से अपने स्वभाव को पकड़ के रखना है. परिस्थितियां चाहे कुछ भी हो, अपनी मर्यादा को नहीं लांघना है. बस ये बारंबार ऐसी भावनाएं करने से हमारे जीवन में से क्रोध, मान, माया, लोभ, राग, द्वेष, हास्य, रति, अरति, शोक, भय, जुगुप्सा सब चले जाए. डरावनी कैसी भी परिस्थिति आ जाए मैं डरूंगा नहीं. छिपकली से डरना चाहिए कि नहीं डरना चाहिए? बोलो कृष्ण अच्छे तो पकड़ीश ने, एनाथी डरवो कि नहीं डरवो? क्यों डरना? वो इतनी सी है, हम इतने बड़े. अच्छा बड़ा छोटे से डरता है कि छोटा बड़े से डरता है? छोटा बड़े से डरता है. अब डरना उसको चाहिए कि अपने को चाहिए? वो डरता कौन है? वो तो डरती ही नहीं है, यहां आराम से घूमती रहती है, अपने रूम में भी घूमती रहती है, नीचे भी घूमती रहती है, वो नहीं डरती है और हम डरते हैं उससे. मूर्ख कौन है? हम है कि वो है? और किसी को काटा? आज तक किसी ने सुना कि छिपकली काटी किसी? कोई जानवर काटता ही नहीं, हम ही काटते हैं उसको. हम छेड़ते हैं इसलिए वो करता है ऐसे. हम नहीं छेड़े तो बेचारे वो तो अपने अपने हिसाब से हैं. डरना नहीं. शेर आ जाए तो भी नहीं डरना. क्यों नहीं डरना? क्योंकि डरना हमारा स्वभाव नहीं. हमारा स्वभाव क्या है? निर्भयता, निडरता. जो डरता है तो सामने वाला उस भय के परमाणु उसके सामने जाते हैं तो उसको ये लगता है कि ये डर रहा है, और डरा हुआ व्यक्ति कुछ भी कर सकता है, ये मेरे को मार भी सकता है. इसलिए फिर हम उससे अटैक करें उसके पहले वो हमारे ऊपर अटैक कर देता है. और जो निडर है वो सहज होगा, शांत होगा, तो सामने वाले को भी डर नहीं लगेगा. सामने वाले को डर लगता है इसलिए वो अटैक करता है. समझ में आ रहा ना? उसको किसी को खाना नहीं है, उसको कुछ करना नहीं है, उसको उसके प्राणों की चिंता है ना. तो वो हम जब अंदर से कांपते हैं तो हमारे शरीर से वो वाइब्रेशंस जाते हैं उसके सामने. तो वो डरता है कि अब ये व्यक्ति आ गया, तो माहौल पूरा ऐसा हो जाता है, भय वाला वातावरण. कषाय होते हैं ना, तो पूरे वातावरण में फैलती है वो कषाय. उस वातावरण में वो सामने वाले को प्रभाव पड़ता है, इसलिए वो डरता है. वो डरता है तो कहीं ये मेरे को नहीं मारे, यूं करके वही उसको डर. वो चंद्रगुप्त मौर्य एक अभियान पे गया, छोटा था 11 साल का. तो उसके गुरु ने कहा कि वहां तुमको एक पड़ाव पे शेर मिलेगा, बस तुमको इतना ही करना है कि उस डरना नहीं और शेर की आंख में आंख मिलाना.
बाकी सब तो उसकी टीम वाले थे, वो भाग गए। और इसको गुरु के वचन पे श्रद्धा थी, इसलिए वो नहीं डरा। शेर सामने आया, वो भी सामने गया। शेर ने उसको देखा, इसने भी शेर को देखा, और शेर थोड़ी देर देख करके चला गया। ये डरता नहीं है, और उसके अंदर एक आत्मविश्वास देखा, और ये भी देखा उसने कि इसका इंटेंशन खराब नहीं। हमारी आंखों में इंटेंशन खराब होता है तो वो दिख जाता है, तो वो चला गया। हर समय सोचें कि मेरा स्वभाव क्या है। अगर ये विचार अपने अंदर आ गया तो हम हर कषाय से दूर रहेंगे। पर ये विचार आता नहीं, वही तेवो आ धन्य भाग्यशाली कृतार्थ जीव जयवंत वर्तो। ऐसे जीव होते हैं। जब यथार्थ ज्ञान प्राप्त होता है तो सबसे पहला गुण प्रगटता है, वो निर्भयता होती है। निर्भय हो जाता है। પરંતુ તે પણ સર્વ પ્રમાદને છોડીને સાવધાનીપૂર્વક પોતાના સ્વભાવનો સ્વરૂપનો દ્રઢ આશ્રય લઈ યથાસંભવ આત્મસંયમની અધિકતાને અંગીકાર કરતો થકો विशिष्ट समाधि सुख ने प्राप्त करो। एक बार सम्यक दर्शन हो जाए, आत्मज्ञान हो जाए, इसके बाद फिर क्या करना? वारंवार वृत्ति को अंतर्मुख करते जाना और संयम के मार्ग पर बढ़ना। बाहर से आरंभ परिग्रह का त्याग और अंदर से निरंतर आत्म भावना, इंद्रियों और मन का निरोध। फिर एक दिन उसको केवल ज्ञान हो जाता। ऐसा अपना ये आत्म स्वभाव, जिसने भी इसका आश्रय लिया उसका कल्याण हुआ, और जिसने भी इसका आश्रय नहीं लिया, अन्य साधन बहुत किए, तो उसके संसार का किनारा आया नहीं। ऐसा नहीं सोचना चाहिए हूँ मारा आत्मानो करीश तो कदाच गुरुजीनी भक्ति भूली जाइश, अथवा अन्य तप त्याग भूली जाइश। अगर आप ये काम करें तो सब भूल जाओ, कोई दिक्कत नहीं, जरा भी दिक्कत नहीं है उसके, अगर ये हो रहा है तो। और इस स्वभाव दृष्टि का ऐसा ही स्वरूप है कि जैसे जैसे आप स्वभाव की तरफ जाओगे वैसे वैसे आपको देव गुरु धर्म शास्त्र का महात्म्य बढ़ता जाएगा, भक्ति अपने आप उमड़ती जाएगी। वो अब करनी नहीं पड़ती है, अब ऑटोमेटिक होगी आपकी, क्योंकि महात्म्य बढ़ेगा ना। बोध जैसे जैसे जीवन में परिणमित होता है तो उसके प्रति कृतज्ञता का भाव जागृत होता है, अपना आप बढ़ती है, तभी वास्तविक भक्ति बढ़ती है। हमको लाभ होगा तभी जाकर के तो हमारा अहोभाव होगा, विनय बढ़ेगा। लाभ नहीं होगा तो परण है। बच्चे को जैसे मंदिर में ले जाते हैं, कहते हैं देखो अभी बैठो, सिर झुकाओ, ये करो। अब उसके अंदर कोई फीलिंग नहीं है, वो कहे मम्मी मैं क्यों सिर झुकाऊं? उसको कोई फायदा हो तो झुकाए ना सिर। फिर उसको कहे देखो भगवान है ना, अपने को ऐसी बुद्धि देते हैं, ये देते हैं, वो देते हैं। फिर उसको लोभ जागता है, ऐसा है तो फिर मैं सिर झुकाता। उसको कुछ फायदा दिखना चाहिए। जब शिष्य को उसके बोध के अनुसार चलने से लाभ होगा तो विनय भक्ति प्रकट होते हैं, और वो सच्चे विनय और सच्ची भक्ति होते हैं। सुख धाम अनंत सुसंत चही, दिन रात्र रहे तध्यान मही, पर शांति अनंत सुधा, प्रणमो पद तेवर तेज, ओ प्रणमो पद तेवर तेज। बोलो महावीर स्वामी पंच परमेष्ठी परम कृपाळु सद्गुरु सब संतन की जय।
शुद्ध आत्मदेव की जय। ओम। जय सद्गुरु।